આજે જે રિંગ રોડ 2 જેમ કે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવેથી સરદારને જોડતો કુવાડવા ગામને બાયપાસનો રિંગ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એ ખાતમુહૂર્તમાં ઉપસ્થિત અમારા કુવાડવા વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી અને તેમજ તમામ તાલુકા જિલ્લાના સંગઠનના સભ્યોશ્રી, કુવાડવા ગામના આગેવાનોશ્રી તમામ દ્વારા આજે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એમાં કુવાડવા ગામની અંદરનો જે ટ્રાફિક હતો એ સંપૂર્ણપણે નાબૂદ થશે અને બાયપાસ રિંગ રોડની હિસાબે જે રિંગ રોડ થશે એમાં ખેડૂતોને સારો એવો ભાવ પણ મળશે. જમીનોનો રિંગ રોડ હાઈવેને ડાયરેક્ટ ટચ થશે, જેથી ખેડૂતોને ભાવનું મળવાની અમે આશા રાખીએ છીએ. તેમજ આજે ગીરગંગા પરિવાર દ્વારા જે ચેક ડેમનું એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એમાં કુવાડવા ગામના જે સંપૂર્ણ નાના નાના તળાવ છે એને ઊંડા કરવામાં અને પાણીનો સંગ્રહ કરવામાં જે ગીરગંગા પરિવાર કામ કરી રહી છે એની સાથે કુવાડવા ગામના તમામ સભ્યો, કુવાડવા ગામના તમામ ખેડૂતો એની સાથે રહીને જે પણ નાના મોટા કાર્યમાં અમે સાથ સહકાર મળ્યો છે અને મળતો રહેશે. અને આજે જે આ રિંગ રોડનું કામ એટલી સ્પીડમાં ચાલુ છે, અમને એવી આશા રાખી છે કે આ 3 મહિનાની અંદર આ કામ પૂર્ણ થશે અને આગળ ખેડૂતોને પાણી દ્વારા જે ચેકડેમ દ્વારા જે કાંઈ પાણીનો પ્રશ્ન છે એ પણ 16 કરોડ રૂપિયા કેટલા કરોડના ખર્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે? આજે જે આ રિંગ રોડ 2 નો જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એ 16 કરોડના ખર્ચે દ્વારા કરવામાં આવ્યું. કેટલાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું? ક્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું? કઈ જગ્યાએ આજે ટોટલ બાયપાસ રિંગ રોડ 3 ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. ટોટલ 106 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કોના હસ્તક કરવામાં આવ્યું હતું આજે અને કોણ કોણ ઉપસ્થિત હતું? એમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત, સંગઠન સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાના સભ્યો તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આજે માલિયાસણ રિંગ રોડ 5 નું જે ખાતમુહૂર્ત હતું 106 કરોડના ખર્ચે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મંજૂર કરી તેનું આજે 106 કરોડના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત હતું. અહીંથી કુવાડવાથી બાયપાસ જે 11 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારબાદ માલિયાસણ જે તળાવ છે, તળાવ ઊંડું ઉતારવા માટેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર સત્તા ઉપર ગુજરાતમાં આવી છે ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે આ દેશ વિકાસશીલ દેશ બને, આ દેશ વિશ્વગુરુ બને અને આ દેશ મહાસત્તા બને, એ સપનાને સાકાર કરવા ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ પ્રજા 2047માં વિકાસશીલ દેશ બને એ માટે કાર્યરત છે. કેટલા કરોડના ખર્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું? 106 કરોડના ખર્ચે માલિયાસણ બાયપાસ જે રિંગ રોડ છે એ 106 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. અને આ જે રોડનું અત્યારે આપણે જ્યાં ઊભા છીએ તે રોડ 11 કરોડના ખર્ચે મંજૂર થયો છે અને આજેનું ખાતમુહૂર્ત છે. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.